દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ દેશની સંસદની અંદર દેશના સંવિધાન રચયિતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે રીતે અપમાન કરવામાં આવ્યું છે એ રીતનું અપમાન દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી કોઈએ પણ એવું અપમાન કરેલું નથી. સંસદની અંદર અમિત શાહ સંવિધાન થકી પહોંચેલા છે, એ જ સંવિધાનના નિર્માતાનું એ રીતના અપમાન કરવામાં આવે છે કે રોજ આંબેડકર 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 કરો છો, એના કરતાં જો ભગવાનનું નામ લો તો સ્વર્ગ પ્રાપ્તિ થાય. તો મારું એવું કહેવું છે કે બાબા સાહેબમાં માનનારાને સ્વર્ગ નથી જવું. અમિત શાહને જો સ્વર્ગ જવું હોય તો સંસદ છોડી અને ભગવાનનું નામ લે, જલ્દી સ્વર્ગમાં પહોંચી જશે. તો આ બાબતના વિરોધમાં અમે પૂરા દેશમાં આજે ભારત બંધ આપવામાં આવ્યું છે અને આ ભારત બંધ દ્વારા અમિત શાહનું રાજીનામું માંગવામાં આવે છે કે અમિત શાહ માફી માંગે, અમિત શાહ પોતે રાજીનામું આપે. જે બાબા સાહેબનું અપમાન કરેલું છે તે દેશમાં આ દેશની 60% પબ્લિક બાબા સાહેબને માને છે, બાબા સાહેબના સંવિધાનને માને છે અને સંવિધાન અનુરૂપ ચાલે છે. તો આ પબ્લિકની જે ભાવના આહત થઈ છે એ ભાવના આહત કરી અમિત શાહે બાબા સાહેબનું અપમાન કરેલું છે. તો અપમાનના વિરોધમાં અમે આ દેશમાં બાબા સાહેબના સંવિધાન થકી એ માંગ રાખીએ છીએ કે અમિત શાહને સંસદમાંથી રાજીનામું આપી અને બાબા સાહેબનું જે અપમાન કર્યું છે એની માફી માંગવી જોઈએ. બીજો મુદ્દો એ છે કે આ દેશમાં ઈવીએમથી ચૂંટણી કરી અને ગોટાળા કરી અને વર્તમાન સરકારો નિર્માણ થાય છે. જે રીતે મહારાષ્ટ્રનું રિઝલ્ટ આવ્યું, જે રીતના હરિયાણાનું રિઝલ્ટ આવ્યું, એ જોઈ અને એવું નક્કી થાય છે કે આ દેશમાં ઈવીએમમાં ગોટાળા થાય છે. તો ઈવીએમથી ચૂંટણી કરી અને દેશનું સંવિધાન ખતમ કરવામાં આવે છે. તો અમારી એવી માંગ છે કે આ દેશમાં બેલેટ પેપરથી ચૂંટણી થાય અને બેલેટ દ્વારા જ આ દેશમાં તમામ ચુનાવો કરવામાં આવે. અને ત્રીજી માંગ છે કે આ દેશમાં ઓબીસીની જાતિ આધારિત વસ્તી ગણતરી અંગ્રેજો 1931માં કરીને ગયા, ત્યાર પછી આજ સુધી કોઈ પણ પ્રકારની જાતિ આધારિત વસ્તી ગણતરી આ દેશમાં કરવામાં આવી નથી. તો અમારી માંગ છે કે આ દેશમાં કૂતરા બિલાડા અને છેલ્લે હિજડાઓની પણ ગણતરી થાય છે. આ દેશનો મુખ્ય વર્ગ ઓબીસી વર્ગ જે દેશમાં 60%ની આસપાસ છે એની વસ્તી ગણતરી કરવામાં આવતી નથી, એની જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવતી નથી. તો કેન્દ્રની મોદી સરકાર આ દેશની ઓબીસીની જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાથી શા માટે એટલી બધી ડરે છે એ મુખ્ય સવાલ છે. તો આ દેશમાં ઓબીસીની જાતિ આધારિત વસ્તી ગણતરી થાય એવી અમારી મુખ્ય માંગ આજના કાર્યક્રમના અનુસંધાને રહેલી છે. જય